ઓકે, આપણે 3.3 ના દાખલા નંબર 3 માં ત્રીજો દાખલો પહોંચ્યા છે. કોઈ પ્રશ્ન છે અને આદેશની રીતથી ગણતરી કરવાની સૂચના છે. ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ રૂપિયા 3800 માં ખરીદ્યા. પછીથી તેણે તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડા રૂપિયા 1750 માં ખરીદ્યા. તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો. કોઈ પ્રશ્ન તમે સખત ઇન્ટેલિજન્ટ હશો તો આવડશે, અને જો આવડશે મહેનત કરીને તો સખત ઇન્ટેલિજન્ટ બનશો. કુટ પ્રશ્નમાં હંમેશા જે શોધવાનું હોય એ ધારવાનું. એટલે આમાં આપણે જોયું કે એક બેટ અને એક દડાની કિંમત શોધવાની છે, તો આપણે ધારવામાં પણ ધારો કે એક બેટની કિંમત રૂપિયા x તથા એક દડાની કિંમત રૂપિયા y છે. 7 બેટની કિંમત 7x થશે વત્તા 6y, 6 દડાની કિંમત 3800 રૂપિયા થાય છે. બેટની સંખ્યા ઓછી કરી નાખી, 3 બેટ અને 5 દડા, તો ટોટલ ખર્ચ થાય છે રૂપિયા 1750. તો હવે એના ઉપરથી આપણે શોધવાનું છે કે એક બેટ અને એક દડાની કિંમત કેટલી. આ બે માંથી કોઈ પણ એક સમીકરણનો આપણે આદેશ લેશું અને પછી જે આદેશ હોય બાકીના સમીકરણમાં ઉમેરશું, કિંમત મૂકશું. તો સમીકરણ 2 પરથી આપણે આદેશ લઈએ છીએ. તો 3x + 5y બરાબર 1750. આપણે y નો આદેશ લેવો છે, તો 5y બરાબર 1750 ઓછા 3x. રાઈટ. હવે 5 સામે ક્યાં જશે? છેદમાં. તો y બરાબર 1750 ઓછા 3x છેદમાં 5. તો આ થશે y નો આદેશ. y નો આદેશ સમીકરણ 1 માં મૂકતા. કારણ કે આપણે 2 માંથી આદેશ લીધો છે તો 1 માં કિંમત મૂકશું. 1 માંથી આદેશ લીધો હોય તો આ જે આદેશ છે એ 2 માં મૂકવાનો રહે. હવે 1 માં મૂકતા એટલે 1 માં જે y છે ત્યાં આપણે 1750 ઓછા 3x છેદમાં 5 લખવાનું રહેશે. ઓકે, તો સમીકરણ 1 ઉપર નજર કરીએ આપણે. 7x, તો 7x જેમ છે એમ, વત્તા 6y, તો વત્તા 6 y ની જગ્યાએ આખી આ કિંમત આવી જશે 1750 ઓછા 3x છેદમાં 5. કૌંસ પણ કરી શકો, ગુણ્યા કરી શકો, અને બરાબર થશે 3800. હવે આનું આપણે સાદું પાડીએ તો 6 નો આ બે જોડે ગુણાકાર થશે. પેલું સાદું છેદ ઉડતા હોત તો આપણે છેદ ઉડાડી દે, પણ છેદ ઉડતા નથી. રાઈટ. તો 7x ના 7x વત્તા 6 ગુણ્યા 0 એટલે 0, 6 × 5 = 30 નું મીંડું વધી 3, 6 × 7 = 45 નું 45 નો વધી 4, છેદ ઉછાળ ને 4 10, 10500 ઓછા 18x અને છેદમાં રહેશે 5 બરાબર 3800. હવે આ જે 5 છે એનો આની જોડે ગુણાકાર થશે એટલે 35x વત્તા 10500 ઓછા 18x અને છેદમાં થઈ જશે 5 બરાબર 3800. માટે 35x ઓછા 18x એટલે 17x રહેશે વત્તા 10500 બરાબર 5 નો ગુણાકાર 3800 જોડે થઈ જશે. તો 2 0, 5 × 8 = 40 નું મીંડું વધી 4, 5 × 15 ને 4 19, તો 19000. 17x વત્તા 10, 35x માંથી 18x બાદ કર્યા એટલે 17x. આ જેમ છે એમ છેદના 5 જમણી બાજુ અંશમાં જઈને ગુણાકાર કરે. હવે પ્લસ છે બરાબર ને ડાબી બાજુ, તો જમણી બાજુ જઈને માઈનસ થશે. 17x બરાબર 19000 ઓછા 10500. આપણે રકમમાં બાદબાકી કરી શકાય. 19000 ઓછા 10500. 2 0 અહીં લીધો 10 को અહીંયાથી ગયા 8 એટલે 5 8 8500 રહેશે. तो 17x बराबर थશે 8500, x बराबर
8500 છેદમાં 17 17 પંચા 85 પાછળ બે શૂન્ય તો x બરાબર થયા 500 બરાબર। હવે x ની કિંમત આપણે આમાં મૂકશું તો આપણને y મળી જશે। x ની કિંમત y ના આદેશમાં લેતા તો y બરાબર 1750 ઓછા 3 ગુણ્યા 500 છેદમાં 5 બરાબર 1750 ઓછા 1500 છેદમાં 5 બરાબર 250 છેદમાં 5 બરાબર 50 થશે y બરાબર। તો x મળે આપણને ₹500, y મળે ₹50। તો આમ એક બેડ ની કિંમત ₹500 તથા એક દડા ની કિંમત ₹50 બરાબર। એક બેડ ની કિંમત ₹500 અને એક દડાની કિંમત ₹50 છે। તો ધ્યાનથી સમજજો દાખલો, એના પછી આપણે એના ચોથો દાખલો ગણીએ। આગળ જોઈએ દાખલા નંબર 4। એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે। એટલે એક ભાડું ફિક્સ છે કે આટલા રૂપિયા તો મિનિમમ થાય છે અને 10 કિલોમીટરના અંતર માટે ₹105 અને 15 કિલોમીટરના અંતર માટે ₹155 ચૂકવાય છે। આ વાક્ય બરાબર સમજો કે ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં, બરાબર। એટલે નિશ્ચિત ભાડું 20 રૂપિયા અને દર કિલોમીટરે 2 રૂપિયા લેવાય તો તમે 1 કિલોમીટર જાઓ તો 20 ને 22 રૂપિયા લે, 2 કિલોમીટર જાઓ તો 20 ને 2 = 4 24 રૂપિયા લે। એટલે આપણે ધારશું કે શહેરમાં ટેક્સીનું નિશ્ચિત ભાડું ₹x છે અને પ્રત્યેક કિલોમીટર દીઠ ભાડું ₹y છે, બરાબર। એટલે 10 કિલોમીટરનું અંતર કાપે છે તો પ્રત્યેક કિલોમીટર દીઠ ₹y છે। 10 કિલોમીટરના 10y થશે, 10 ગુણ્યા y, બરાબર। એટલે x + 10y 10 કિલોમીટરનો ખર્ચ થશે અને આપેલો છે ₹105 તો બરાબર 105। 15 કિલોમીટર અંતર માટે ₹155 ચૂકવાય છે તો એનું સમીકરણ બનશે x + 15y બરાબર 155। સમીકરણ 1 પરથી એટલે કે x બરાબર 105 ઓછા 10y આદેશ થઈ જશે, પ્લસ 10y સામે જે એકવાર થઈ જશે માઈનસ, તો આ આદેશ થઈ। હવે x નો આદેશ સમીકરણ 2 માં મૂકતા, એક માંથી લીધું છે તો 2 માં આદેશ મૂકશું તો x ની જગ્યાએ મૂકશું આપણે 105 ઓછા 10y તો x ની જગ્યાએ લખ્યા 105 ઓછા 10y વત્તા 15y બરાબર 155 પ્લસ 105 સામે જઈને માઈનસ થશે, માઈનસ 10y વત્તા 15y તો મોટામાંથી નાનો બાદ મોટાની નિશાની એટલે આ થશે 5y બરાબર 155 ઓછા 105 5y બરાબર થશે 50 y બરાબર 50/5 તો y બરાબર થશે 10। y ની કિંમત મળી ગઈ, y બરાબર થશે 10। y શું છે તો કિલોમીટર દીઠ ભાડું છે, પ્રત્યેક કિલોમીટર દીઠ ભાડું 10 રૂપિયા છે એટલે તમે 5 કિલોમીટર મુસાફરી કરો તો 10 × 5 = 50 થાય, 10 કિલોમીટર મુસાફરી કરો તો ડાયરેક્ટ 100 થાય। નિશ્ચિત ભાડું કેટલું એ આપણે જોવાનું છે, મિનિમમ કેટલા રૂપિયા તો લે છે, બરાબર। તો y ની કિંમત x ના આદેશમાં લેતા તો x નો આદેશ વેરી સિમ્પલ, x બરાબર 105 ઓછા 10 10y છે, y બરાબર 10 છે તો 10 ગુણ્યા 10 105 ઓછા 100 બરાબર થઈ જશે 5। તો બંને મળી ગયા આપણને, x બરાબર 5 એટલે કે નિશ્ચિત ભાડું ₹5 છે અને પ્રત્યેક કિલોમીટર દીઠ ભાડું ₹10 છે। તો આમ
નિશ્ચિત ભાડું ₹5 તથા પ્રત્યેક કિલોમીટર દીઠ ભાડું ₹10 છે. આમાં આપણે શોધવાનું છે, એક વધારે પ્રશ્ન પૂછી લીધો છે લોકોએ કે 25 કિલોમીટરના અંતર માટે કેટલું ભાડું ચૂકવવું પડે. તો એને આપણે વધારાનો એક જવાબ માંગ્યો છે. તો 25 કિલોમીટરના અંતર માટે ચૂકવાતું ભાડું x વત્તા 25y થશે. x આપણે શોધ્યા છે 5, 25 કૌંસમાં 10, 5 વત્તા 250 બરાબર ₹255 થશે. બરાબર 250 વત્તા 5 ₹255 થશે. તો બાકીના બધા જવાબ આવી ગયા. નિશ્ચિત ભાડું ₹5, કિલોમીટર દીઠ ભાડું ₹10 અને 25 કિલોમીટર માટે ₹255. કોઈ પણ કિલોમીટર માટે તમે આ રીતે ભાડું શોધી શકો. દાખલા નંબર 5, એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9/11 બને છે અને 3 ઉમેરતા તે 5/6 બને છે. તો તે અપૂર્ણાંક શોધો. આ ટાઈપના દાખલા 7મા, 8મા, 9મા ધોરણમાં કુલ પ્રશ્નમાં અપૂર્ણાંક વિશે આવી ગયેલા છે દાખલા. તો આપણે અપૂર્ણાંક એટલે અંશ અને છેદ. એટલે આપણે શરૂઆતમાં ધારશું કે ધારો કે એક અપૂર્ણાંક જે આપણે શોધવાનો છે એનો અંશ x છે અને છેદ એનો y છે. અંશ x અને છેદ y છે. બરાબર. તો અપૂર્ણાંક કયો થશે? x છેદમાં y થઈ જશે. હવે આની અંદર ફેરફાર કર્યો છે. બરાબર. આની અંદર ફેરફાર કર્યો છે કે બંને અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરીએ તો એ 9/11 થઈ જાય છે. એટલે આપણે જો આની શરતનું વિચારીએ તો 7/9 હશે. 7/9 તો 7 માં 2 ઉમેરો એટલે 9 થાય અને 7 માં 2 ઉમેરો એટલે 9 થાય અને 11 માં 2 9 માં 2 ઉમેરો એટલે 11 થાય. બરાબર. પણ આ પૂર્ણાંક કેવો છે કે એમાં બંનેમાં 3 ઉમેરો પાછા તો એ 5/6 થઈ જાય છે. 2 ઉમેરો તો 9/11 થાય છે અને જો 3 ઉમેરો તો 5/6 થાય છે. એટલે આપણે એ શોધવાનો છે. બંનેમાં અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા એટલે x + 2 છેદમાં y + 2 બરાબર 9/11 થઈ જાય છે. 11 બરાબરની જમણી બાજુ છે. ડાબી બાજુ અંશમાં જઈને ગુણાકાર કરશે. 9 અંશમાં છે તો y + 2 અંશમાં 9 જોડે ગુણાકાર કરશે. સાદુરૂપ આપશું આપણે 11 નો 2 જોડે ગુણાકાર, 9 નો 2 જોડે ગુણાકાર. 9y જમણી ડાબી બાજુ આવશે એટલે માઈનસ થશે, +22 સામે જઈને કેટલા થઈ જશે? -11x - 9y મોટામાંથી નાનું બાદ મોટાની નિશાની એટલે -4 અને પહેલું સમીકરણ બનશે. બીજું આપણે એને તમે ધ્યાન આપજો બરાબર સ્ટેપમાં કે અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા એની વેલ્યુ 5/6 બને છે. તો માટે 6 નો આ બાજુ અંશમાં ગુણાકાર x + 3 જોડે બરાબર 5 નો ડાબી બાજુ છેદની રકમ જમણી બાજુ અંશમાં જઈને ગુણાકાર કરે. તો માટે 6x + 18 બરાબર 5y + 15. 5y આ બાજુ આવશે એટલે માઈનસ થઈ જશે અને +18 સામે જઈને માઈનસ થઈ જશે. તો 6x - 5y બરાબર -3 મોટામાંથી નાનું બાદ મોટાની નિશાની અને આ આપણા માટે સમીકરણ 2 થશે. સમીકરણ 1 ની નીચે અંડરલાઈન કરેલી છે 11x - 9y બરાબર -4. બીજું સમીકરણ 6x - 5y બરાબર -3. હવે જોવાનું છે કે આપણે શેમાંથી આદેશ લેવાનો ફાવશે. આ 6x - 5y ની આદેશ લેવો ફાવશે એવું લાગે છે. તો આપણે આમાંથી આદેશ લઈએ. 6x સમીકરણ 2 પરથી 6x - 5y બરાબર -3 માટે 6x બરાબર -3 + 5y. -5y સામે જઈને કેટલા થઈ જશે? પ્લસ 6 સામે છેદમાં જશે એટલે x બરાબર -3 + 5y છેદમાં 6. તો આ થઈ જશે x નો આદેશ. x નો આદેશ સમીકરણ 1 માં લીધા
બરાબર, બે માંથી આપણે આદેશ લીધો છે તો એ આદેશની વેલ્યુ આપણે સમીકરણ 1 માં મૂકશું. x ની વેલ્યુ છે 11 કૌંસમાં -3 + 5y છેદમાં 6 ઓછા 9y બરાબર ઓછા 4. સારું, ધ્યાનથી આપશો. અપૂર્ણાંક છે તો અપૂર્ણાંકમાં તમારી માસ્ટરી આવી જશે. બહુ જ ઓછા લોકોને આનું સાદુરૂપ ફાવતું હોય છે. 11 નો બે જોડે ગુણાકાર -33 + 55 છેદમાં 6 ઓછા 9y બરાબર -4. -33 + 55 6 નો આની જોડે પેલા ગુણાકાર તો ઓછા 54y અને છેદમાં 6. ડાયરેક્ટ આપણે 6 નો આ બાજુ ગુણાકાર -4 જોડે કરીએ તો પણ ચાલે. આપણે નીચેના સ્ટેપમાં ગુણાકાર કરશું. હવે -11 તેરી 33 55y આવશે અહીંયા. તો 55y ઓછા 54y એટલે તો એક જ y રહેશે. તો -33 + y બરાબર 6 નો -4 જોડે ગુણાકાર -24. y બરાબર થશે -24 + 33. -33 સામે જઈને પ્લસ થઈ જશે. તો માટે y બરાબર થશે 9. -24 + 33 નિશાની જુદી તો મોટામાંથી નાનું બાદ મોટાની નિશાની એટલે y બરાબર થયા 9. એની કિંમત આપણે આમાં મૂકીએ. x ના આદેશમાં y ની કિંમત મૂકતા x બરાબર -3 + 5 કૌંસમાં 9 છેદમાં 6 -3 + 45 છેદમાં 6 બરાબર 42 છેદમાં 6 6 + 7 42 એટલે x બરાબર થઈ ગયા 7. હવે x બરાબર 7 મળ્યા આપણને, y બરાબર 9 મળ્યા. તો માટે માગેલો અપૂર્ણાંક x/y બરાબર 7/9. 7/9 છે. હવે જો એમાં 2 ઉમેરીએ તો 9/11 થઈ જશે અને 3 ઉમેરશું ઉપર નીચે 7/9 છે એમાં 3 ઉમેરશું તો અંશમાં 10 થઈ જશે અને છેદમાં 9 ને 3 12 થઈ જશે અને છેદ ઉડી જાય 2 × 5 = 10 2 × 12 એટલે 5/6 થઈ જશે. બંનેમાં જો અંશ અને છેદમાં 3 ઉમેરશું તો 5/6 થઈ જશે. એટલે પૂરા ઇન્ટરેસ્ટથી રકમને સમજજો. ગણ્યા પછી પણ દાખલો અહીંથી તમારે આ લખવાનું છે અને એના પછી આટલું લખવાનું છે. તો દાખલો બરાબર ધ્યાનથી સમજજો. 3.3 માં આપણે પહોંચી ગયા છેલ્લા દાખલામાં. કુલ પ્રશ્ન 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે 5 વર્ષ પછી, અને 5 વર્ષ પહેલા જેકબની ઉંમર પુત્રની ઉંમરથી 7 ગણી હોય. બરાબર, 5 વર્ષ પહેલા. તો બંનેની વર્તમાન ઉંમર શોધો. આપણે શરૂઆતમાં જોયું કે કુલ પ્રશ્નમાં જે શોધવાનું છે એ ધારવાનું. એટલે આમાં આપણે ધારશું કે ધારો કે જેકબની વર્તમાન ઉંમર x વર્ષ. બરાબર, વર્તમાન ઉંમર શોધો. તો જે શોધવાનું એ ધારવાનું તથા તેના પુત્રની વર્તમાન ઉંમર y વર્ષ છે. રાઈટ. હવે 5 વર્ષ પહેલા કોઈ વ્યક્તિ અત્યારે 20 વર્ષની હોય તો 5 વર્ષ પહેલા એ કેટલા વર્ષની થાય? 5 વર્ષ પછી કેટલા વર્ષની થાય? 25 વર્ષની. કોઈ 50 વર્ષની હોય તો 5 વર્ષ પછી 55 વર્ષની થાય. કોઈ બે વ્યક્તિ એક 40 ની ને એક 30 ની છે તો 5 વર્ષ પછી કેટલા વર્ષની થશે? 40 ની છે 45 ની થશે, 30 ની છે 35 ની થશે. કોઈ વ્યક્તિ બાકી રહી જતું નથી, બધાને મોટા થવું જ પડે છે. તો 5 વર્ષ પહેલા તો પિતાની ઉંમર અત્યારે x વર્ષ છે. 5 વર્ષ પછી પિતાની ઉંમર x વર્ષ છે અત્યારે વર્તમાન. તો 5 વર્ષ પછી કેટલી થશે? x + 5 અને પુત્ર પણ થશે y + 5. તો 5 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 3 ગણી હતી એટલે y + 5 આગળ 3 આવી જશે. બરાબર, જેમ 60 છે 60 એ 20 કરતા 3 ગણા છે તો આપણે શું લખશું? 60 બરાબર 20 અને આગળ 3 લખશું. બરાબર, 60
20 કરતા 3 ગણા છે તો 60 બરાબર 20 ગુણ્યા 3 થશે એટલે પિતાની ઉંમર પુત્રની ઉંમરથી 3 ગણી છે તો પિતાની ઉંમર બરાબર પુત્રની ઉંમર ગુણ્યા 3 ફરીથી જોઈએ 60 20 કરતા 3 ગણા છે 60 બરાબર થશે 20 અને આગળ 3 બરાબર હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો 3 નો આ બે જોડે ગુણાકાર 3y + 15 3y બરાબરની જમણી બાજુથી ડાબી બાજુ આવશે માઈનસ થઈ ગયા +5 જમણી બાજુ જશે માઈનસ થઈ ગયા x + 3y = 10 સમીકરણ 1 મળ્યું હવે 5 વર્ષ પહેલાની વાત છે કે 5 વર્ષ પહેલા જેકબની ઉંમર કેટલી થશે x + 5 વર્ષ અને પુત્રની ઉંમર કેટલી થશે y + 5 બરાબર તો 5 વર્ષ પહેલા જેકબની ઉંમર પુત્રની ઉંમર કરતા 7 ગણી હતી 7 ગણી તો આગળ શું લખશું આપણે 7 બરાબર હવે સાદું કરવું કે x + 5 બરાબર 7y - 35 આની જેમ જ 7y બરાબર ની ડાબી બાજુ હશે તો માઈનસ થઈ જશે -35 અને -5 સામે જઈને પ્લસ થઈ જશે x - 7y બરાબર -30 આપનું સમીકરણ 2 થશે સમીકરણ 1 અને સમીકરણ 2 મળીએ એકમાંથી આપણે log આદેશ લઈએ તો સમીકરણ 1 પરથી x - 3y એટલે x બરાબર 10 + 3y થશે આ શું થઈ ગયું x નો આદેશ થઈ ગયો બરાબર આદેશ શા માટે કારણ કે એની પરફેક્ટ કિંમત નથી કમ્પ્લીટ કિંમત નથી પણ બીજી કોઈ ચલ પર આધારિત છે y પર આધારિત છે બરાબર એટલે આદેશ છે હવે x નો આદેશ સમીકરણ 2 માં લેતા ગણિત સમીકરણ 2 તો આ સમીકરણ 2 એમાં x ની જગ્યાએ લખશું આપણે 10 + 3y બાકીની રકમ જેમ છે તેમ તો 10 + 3y - 7y બરાબર -30 માટે +10 સામે જઈને માઈનસ થઈ જશે +3y -7y મોટામાંથી નાનું બાદ મોટાની નિશાની -4y -30 - 10 +10 સામે જઈને કેવા થઈ જશે માઈનસ છઠ્ઠા ધોરણથી પ્લસ માઈનસ આવે છે છઠ્ઠા ધોરણથી છઠ્ઠું સાતમું આઠમું નવમું અને 10મું આ બધા ફેરફાર આપણને સ્પષ્ટ આવડવા જોઈએ બરાબર તો -4y બરાબર -40 બંને બાજુ માઈનસ ઉડી જશે અને 4 સામે ક્યાં જશે છેદમાં તો બરાબર 40/4 તો y બરાબર થઈ ગયા 10 હવે y ની કિંમત આપણે x ના આદેશમાં મૂકીએ y ની કિંમત x ના આદેશ માં લેતા તો માટે x બરાબર 10 + 3y 3 કૌંસમાં 10 10 તેરી 30 ને 10 40 તો x બરાબર મળ્યા 40 તો આમ જેકબની ઉંમર વર્તમાન ઉંમર 40 વર્ષ અને પુત્રની વર્તમાન ઉંમર 10 વર્ષ 10 વર્ષ આપણે વિચારીએ કે 5 વર્ષ પછી તો જેકબની 45 થશે અને આની 10 ને 5 15 થશે તો 15 તેરી 45 થઈ ગયા 3 ગણા 5 વર્ષ પહેલા તો જેકબ 35 વર્ષનો હશે અને પુત્ર છે 10 - 5 એટલે 5 વર્ષનો હશે તો 7 × 35 તો 5 વર્ષ પહેલા જેકબ કેવો હશે 7 ગણી ઉંમર વિક્રય કરતા હશે ઓકે તો આ સાથે આપણે 3.3 પૂરું કર્યું ફરીથી મળીશું આપણે નવી ઉકેલ શોધવાની નવી પદ્ધતિ લોગની પદ્ધતિ શીખવા માટે બાય ટેક કેર